બીજું કયું હોઈ શકે? 22 જુલાઈ 1947 આ એ ઐતિહાસિક દિવસ છે જ્યારે આપણા તિરંગાને સત્તાવાર રીતે રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો. આ માત્ર એક તારીખ નથી, પણ આઝાદ ભારતના સપનાઓ અને આકાંક્ષાઓના જન્મનો દિવસ છે. અને આપણો આ ધ્વજ એ જ સપનાઓનું જીવંત પ્રતીક છે. એક ધ્વજ ક્યારે માત્ર કાપડનો ટુકડો નથી હોતો. એ તો એક આખા રાષ્ટ્રની મૌન કહાણી કહે છે. તેના રંગો બોલે છે, તેના પ્રતીકો વાત કરે છે. દરેક વસ્તુ પાછળ એક ઊંડો અને ગૌરવપૂર્ણ અર્થ છુપાયેલો હોય છે. તો ચાલો આપણા તિરંગાની આ મૌન ભાષાને આજે સમજીએ. આપણા તિરંગાના 3 રંગો એ આપણા દેશના 3 મહાન આદર્શોનું પ્રતીક છે. સૌથી ઉપર કેસરીયો રંગ, જે આપણા વીરોના શૌર્ય અને બલિદાનને સલામ કરે છે. વચ્ચે સફેદ રંગ, જે દુનિયાને શાંતિ અને સત્યનો સંદેશ આપે છે. અને છેલ્લે લીલો રંગ, જે આપણી ધરતીની સમૃદ્ધિ અને આપણા સૌના વિકાસનું પ્રતીક છે. આ ફક્ત રંગો નથી, આ આપણા રાષ્ટ્રનો આત્મા છે. હવે આપણું ધ્યાન લઈ જઈએ ધ્વજની બરાબર મધ્યમાં. ત્યાં એક ચક્ર છે, જેમાં 24 આરા છે. પણ ક્યારે વિચાર્યું છે કે આ 24નો આંકડો જ કેમ? શા માટે 23 નહીં કે 25 નહીં? આ 24ની સંખ્યા પાછળ શું રહસ્ય છુપાયેલું છે? તો આ છે અશોક ચક્ર, જે ધર્મ અને કર્તવ્યના પથનું પ્રતીક છે. અને તેના 24 આરા આપણને સતત યાદ અપાવે છે કે દિવસના 24 કલાક દેશે અને દેશના નાગરિકોએ હંમેશા પ્રગતિના પંથે આગળ વધતા રહેવાનું છે. ક્યારેય અટકવાનું નથી. અને હવે એક એવી વાત જે તિરંગાના સાચા અર્થને, તેના આત્માને સ્પર્શી જાય છે. આ વાક્ય ધ્વજને માત્ર એક વસ્તુમાંથી એક જીવંત ભાવનામાં બદલી નાખે છે. તે આપણને એ અગણિત શહીદોના બલિદાનની યાદ અપાવે છે, જેમના છેલ્લા શ્વાસથી આપણો આ તિરંગો આજે ગર્વથી લહેરાય છે. જય હિન્દ, જય ભારત આ ફક્ત 2 શબ્દો નથી, આ કરોડો ભારતીયોની એક ભાવના છે, એકતાનો અવાજ છે. અને આ જ શબ્દો આપણને આપણી આખી ચર્ચાના સૌથી અગત્યના અને અંતિમ મુદ્દા પર લઈ જાય છે. એ છે ભાષાની શક્તિ. હવે જુઓ, એ જ શબ્દો પણ આપણી પોતાની માતૃભાષા ગુજરાતીમાં તરત જ એક અલગ જ લાગણી થાય છે, નહીં? એક ઊંડું જોડાણ અનુભવાય છે. આ જ તો છે ભાષાનો જાદુ. કોઈ પણ વાત ત્યારે જ સીધી દિલમાં ઉતરે છે જ્યારે એ પોતાની ભાષામાં કહેવાય. કારણ કે ભાષા ફક્ત શબ્દોનો સમૂહ નથી, એ આપણી સંસ્કૃતિ અને આપણી ઓળખનું પ્રતિબિંબ છે. તો આજે